હેલો, તો આજે આપણે વેજ ટાકોસ બનાવીશું. તો મેં ઘઉં અને મેંદો બંને લોટ લીધા છે. તમારે ગમે તે એક લોટ લેવો હોય તો તમે લઈ શકો છો. તેમાં તેલનું મોવન, કલોંજી, તલ અને અજમો નાખવો હોય તો પણ નાખી શકો છો. તો પાણી નાખી અને મેં એનો રોટલી જેવો લોટ બાંધી દીધો છે. રેસ્ટ પર મૂકી અને પછી આપણે એની પાતળી સરસ રોટલી વણી લઈશું. આ રોટલીને આપણે કાચી પાકી શેકવાની છે, કારણ કે ટાકોસ બનાવતી વખતે ફરીથી આ રોટલી શેકાશે. તો ફોગથી કાના પાડી દીધા છે, કારણ કે ફૂલે નહીં એના માટે. તો મેં પહેલાં જ બધી રોટલી રેડી કરી દીધી છે. તો હવે આપણે વેજની તૈયારી કરીશું. તો તાંસળામાં તેલ, બટર, ઘી તમારે જે લેવું હોય તે તમે લઈ તેમાં લસણ, ડુંગળી અને કેપ્સિકમ અને મકાઈના દાણા નાખો. તમારે આની અંદર વેજ તમારે જેટલું એડ કરવું હોય એટલું તમે કરી શકો છો, તમારી પસંદ ઉપર છે. તમે આ વટાણા પણ તમે આમાં લઈ શકો છો. તો હવે લાલ મરચું, મીઠું, મરીનો પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ જરૂર પ્રમાણે નાખીશું. અને સોસ નાખતી વખતે આપણે ગેસને બંધ કરી દઈશું. તો હું આમાં થોડીક મીઠાશ આવે એના માટે હું કેચઅપ નાખીશ, એનાથી ચટપટો ટેસ્ટ આવે છે. તો મેં પનીર લીધું છે, એકદમ ઝીણું ક્યુબ કરી લીધા છે. તો એ જે વેજીટેબલ આપણે બનાવ્યું એ આપણે મેં અહીંયા બટાકા બાફ્યા તેને મેશ કરી લેતા તેમાં નાખી દઈશું. હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને જરૂરિયાત મુજબ ચીઝ નાખીશું, તમને જેટલું ચીઝ ભાવતું હોય એ પ્રમાણે. મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે, તમે મોઝરેલા પણ લઈ શકો છો. તો હવે લોડી ઉપર મેં રોટલી મૂકી દીધી છે અને આ વેજીટેબલ છે એ હું પાથરી લઈશ અને પછી એને ફોલ્ડ કરી અને બટરથી બે બાજુ શેકી લઈશ. બટરથી બહુ ફાઇન ક્રિસ્પી બને છે અને ખાવામાં ટેસ્ટી લાગે, જે ઝટપટ બની જાય છે અને ક્વિક રેસીપી છે અને હેલ્ધી પણ છે. તો તમને મારી રેસીપી કેવી લાગી જરૂરથી મને જણાવશો. મારી રેસીપીને લાઇક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી બને છે.